આજે આપણે જોવાના છીએ આ દાખલો છે જે કેન્દ્ર સરકારની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે CHSLમાં. તો તમને ખબર છે આ ગુજરાતની કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર? કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે અને પૂછવા લાયક દાખલો પણ છે. તો પ્રશ્ન પર આપણે આવીએ તો શું કીધું કે दो संख्या એટલે કે બે સંખ્યા 5 અને 7 के अनुपात में है, उनमें से आना શું કે ગુસા ગુસા તથા લસા ગુણફળ 12 635 છે. તમને લસા ના ગુસાની કિંમત તમને 12 635 આપી દીધી છે. તો આ જે સંખ્યાઓ છે ને બે એનો આપણે ગુણફળ એટલે કે સોરી યોગફળ આપણે ગોતવાનું છે. તો આપણે આ બંને સંખ્યાને પહેલાં 5x અને 7x ધારી લઈએ. અને તમને જો તમે લસા ગુસા સારી તો તમને ખબર છે કે લસા અને ગુસાને ગુણાકાર કરીએ ત્યારે આપણને સંખ્યા મળે તો 12 635 ડાયરેક્ટ આપેલી જ છે, બરાબર? તો 5 અને 7 કે 35x ની સંખ્યા છે 126 35. આ સંખ્યાના વડે ઉડવાની જ છે. આપણે જોઈ લઈએ એકવાર 635 તમને ભાગાકાર પણ અહીંયા બતાવી દઉં. જો આ આરામથી આપણે જોયું કે 3ના આસપાસ છે એટલે કે 3 વડે ઉઠશે તો 126 અને 3 વડે જશે, સોરી 35 વડે જશે તો 35 વડે જશે એટલે આરામથી 3 વડે જવાની છે એટલે કે અહીંયા જવાબ આવવાનો છે 105. નીચે આવશે 21 અને નીચે આવશે સોરી 3. આ સંખ્યા 6 વડે જવાની છે. તમે આરામથી થોડું તમે ઘડિયા બળિયા સારી રીતે આવડતા હશે અને થોડું ઓબ્ઝર્વેશન બી તમારું સરસ તમને ખબર પડી છે કે 3 વડે જશે, આ સોરી 6 વડે જશે. તો 6 વડે જશે ને તો 35 ગુણ્યા 6 જો તમને બતાવ્યું તો 35 ગુણ્યા 6 6 પંચા 30. 3 અહીંયા આવ્યો 6 ગુણ્યા 6 12 36 18 18 19 20 અને 21 210 210 આવ્યા. નીચે આવે 3 અને 5 એટલે કે 5 35 એકુ 35, બરાબર? 361 જવાબ છે અહીંયા. x નો વર્ગ 361. હવે 361 કોનો વર્ગ છે તો કે 19 નો વર્ગ છે, તમને ખબર જ છે. તો આ 19 શું છે? જવાબ નથી, આ ગુસા છે, બરાબર? શું છે? ગુસા. હવે આપણે યોગફળ ગોતાનું આપણે ડાયરેક્ટ 5 અને 7 બંનેને લઈ લઈએ 5 અને ટૂંકમાં અહીંયા 12x લઈ લઈએ કે 12x ની જગ્યાએ તો 12 ગુણ્યા 19. અહીંયા જો આપણે ડિજિટ સમ લગાવીએ, બરાબર? સોરી ડિજિટ સમ લગાવીએ તો 9 તો ઉડી જવાનું છે, 12 સોરી અહીંયા આવશે 3 આ ડિજિટ સમમાં, બરાબર? તો કોઈ અહીંયા જે ઓપ્શનમાં સંખ્યા આવે જેનો ડિજિટ સમ 3 આવે છે તે આપણો જવાબ થશે, બરાબર? તો 8 2 10 અને 12 12 એટલે કે 3. તો આપણો શું છે? જવાબ છે. એક બીજી વસ્તુ કે 12ના ગુણકમાં આવી જોઈએ સંખ્યા, તો 12ના ગુણકમાં 2 તો નહીં જ આવે એટલે કે આ બે પ્રશ્નોમાં તમારે ડિજિટ સમ લગાવવાનો તો તમને જવાબ મળી જશે. તો કેવો લાગે તમને મારો આ વિડીયો? મળે છે નેક્સ્ટ વિડીયો.